નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જેડબલઈ નીટના કેટલાક દાખલા જોવાના છીએ. એની અંદરથી એક દાખલો મેં અહીંયા લખેલો છે. કોઈ સમઘનની ઘનતા માપવાના પ્રયોગમાં દરના માપનમાં આવતી પ્રતિશત ત્રુટિ 0.26% અને લંબાઈના માપનમાં આવતી પ્રતિશત ત્રુટિ 0.38% હોય તો તેની ઘનતાના માપનમાં આવતી પ્રતિશત ત્રુટિ કેટલી થાય એ આપણે શોધવાની છે. બહુ સરળ દાખલો. કોઈ એક સમઘન છે, સમઘનની ઘનતાના માપનમાં ઘનતા માપવાના પ્રયોગમાં સમઘનની આપણે શું માપી રહ્યા છીએ? ઘનતા. એ ઘનતા માપવાના પ્રયોગમાં દરના માપનમાં આવતી પ્રતિશત ત્રુટિ કેટલી? 0.26% અને લંબાઈના માપનમાં આવતી પ્રતિશત ત્રુટિ કેટલી? 0.38%. તો તેની ઘનતાના માપનમાં આવતી પ્રતિશત ત્રુટિ કેટલી થાય? તમે જાણો છો કે ઘનતા ρ બરાબર શું થાય? m/v. ઘનતા બરાબર શું થાય? દર ભાગ્યા કદ. તો ઘનતા ρ બરાબર દર ભાગ્યા, ભાઈ અહીંયા શું છે? આ સમઘન, અને સમઘનનું કદ શોધવું હોય તો એનું સૂત્ર શું થાય? L3. બરોબર ને? તો આ એક મહત્વનું સૂત્ર બનશે કે સમઘનની ઘનતા ρ બરાબર દર ભાગ્યા કદ, અને કદનું સૂત્ર શું થાય? L3. ઓકે, પરફેક્ટ. હવે આપણે પ્રતિશત ત્રુટિ, ઘનતાના માપનમાં આવતી પ્રતિશત ત્રુટિ શોધવાની છે. તો શું થાય? યાદ છે પ્રતિશત ત્રુટિ કોને કહેતા? સાપેક્ષ ત્રુટિની ટકાવારી. તો ચલો પહેલા આની સાપેક્ષ ત્રુટિ શું લખાય? ડેલ્ટા ρ upon ρ. સાપેક્ષ ત્રુટિ ગુણ્યા 100%. તો ઘનતાની શું થઈ ગઈ? પ્રતિશત ત્રુટિ ઇઝ ઇક્વલ ટુ, ચલો દરની પ્રતિશત ત્રુટિ. તો પહેલા દરની સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા m upon m ગુણ્યા 100%. એટલે આ દરની શું થઈ ગઈ? પ્રતિશત ત્રુટિ. ફરીથી કહું છું કે દરની પ્રતિશત ત્રુટિ આપણે શોધવાની છે. તો પહેલા દરની સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા m upon m ગુણ્યા 100%. એટલે દરની શું થઈ ગઈ? પ્રતિશત ત્રુટિ. ભાગાકાર છે એટલે વચ્ચે નિશાની કઈ આવે? પ્લસ. ચલો L3. તો આનું શું થાય સાદું રૂપ? ભાઈ ઘાત કયો આવે? ગુણકમાં. ઘાત ગુણકમાં એટલે 3. અને L ની પ્રતિશત ત્રુટિ એટલે ડેલ્ટા L upon L ગુણ્યા શું થઈ જાય? 100%. બે પદો મળે આપણને. બરોબર કે નહીં? ઓકે. હવે જરા જુઓ, આ ડેલ્ટા m upon m ગુણ્યા 100%. આ શું કહેવાય? દરની પ્રતિશત ત્રુટિ આપેલી છે, ચેક. દરના માપનમાં આવતી પ્રતિશત ત્રુટિ કેટલી? 0.26% પ્લસ 3 ઇન્ટુ લંબાઈના માપનમાં આવતી પ્રતિશત ત્રુટિ કેટલી છે? 0.38%. બરોબર છે? તો સાદુરૂપ આપો તો 0.26% પ્લસ આ કેટલા થશે? 8 × 24 નો ચોગડો વધી 2 3 9 2 11 એટલે 1.14% થશે. બરોબર? તો 0.26% વત્તા 1.14% સરવાળો કરો, જવાબ કેટલો થાય છે? તો 1.40% થઈ જાય. જવાબ આવશે 1.40%. આ આપણો જવાબ થઈ ગયો. ક્લિયર? એકદમ ઈઝી દાખલો, સરળતાથી સોલ્વ થઈ જાય. જસ્ટ ખાલી આ સૂત્ર તમારે યાદ રાખવાનું રહેશે. ઓકે. એક નાનકડો બીજો દાખલો મને નજરમાં છે, તો જરા જોઈ લો કે જરા જોઈ 1 માઇક્રોમીટર અપન 1 ફર્મી બરાબર ખાલી જગ્યા. જવાબ આવશે. શું જવાબ આવે? ઈઝી ક્વેશ્ચન. તો પહેલા એક વસ્તુ સમજો, 1 માઇક્રોમીટર એટલે કેટલા થાય? 10⁻6 મીટર. 1 માઇક્રોમીટર બરાબર શું થાય? 10⁻6 મીટર. માઇક્રો શબ્દ આવે તે 10⁻6 જ આવે. અપન 1 ફર્મી બરાબર 10⁻15 શું થાય? મીટર થાય. સાદુરૂપ આપો 10⁻6 10⁻15 10⁻15 અંશમાં આવે તો કેવી થઈ જાય? ધન થઈ જાય. તો જો અહીંયા કરી બતાવું તો 10⁻6 તો હતી જ. આ 10⁻15 જે છે એ અંશમાં આવે તો કેવી થઈ ગઈ? ધન. સાદુરૂપ આપો, બંનેના આધાર સરખા તો ઘાતકોનો સરવાળો 15 - 6 10 ની કેટલી ઘાત થઈ જાય? 9 ઘાત. તો 10 ની 9 ઘાત એ આપણું શું થઈ ગયો? આન્સર. એક નાનકડો ક્વેશ્ચન જ છે, પરંતુ ભૂતકાળમાં એકવાર પૂછાયેલો છે એટલા માટે મેં તમને અહીંયા ગણાવી દીધું છે. ઈઝી છે, પરફેક્ટ. આને નોટ કરો, ચલો ફટાફટ નોટ કરો. ઓકે. હવે બીજો દાખલો છે, જરા જોજો.
જ્યારે 5 પ્લસ ઓર માઈનસ 0.5 એમ્પિયર નો વિદ્યુત પ્રવાહ તારમાંથી પસાર થાય છે ત્યારે 40 પ્લસ ઓર માઈનસ 1 વોલ્ટ નો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉદ્ભવે છે. તો આ તારનો અવરોધ ખાલી જગ્યા છે. બહુ સિમ્પલ દાખલો. તારનો અવરોધ શોધવાનો છે. શું કહેલું છે જરા ધ્યાનથી જુઓ. જ્યારે 5 પ્લસ ઓર માઈનસ 0.5 એમ્પિયર નો વિદ્યુત પ્રવાહ તારમાંથી પસાર થાય તો કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય? તો I બરાબર 5 પ્લસ ઓર માઈનસ 0.5 એમ્પિયર નો વિદ્યુત પ્રવાહ તારમાંથી પસાર થાય છે ત્યારે 40 પ્લસ ઓર માઈનસ 1 વોલ્ટ નો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર 40 પ્લસ ઓર માઈનસ 1 વોલ્ટ નો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉદ્ભવે છે. તો આ તારનો અવરોધ કેટલો? ઓકે, તો આપણે શોધી કાઢીએ અવરોધ. અવરોધ R ફાઇન્ડ કરવાનો છે. તો તમે જાણો છો કે અવરોધ R બરાબર શું થાય? V upon I. આ સૂત્ર તો ખબર હોવું જોઈએ તમને. અવરોધ R બરાબર શું થાય? V upon I. ઓકે, જો કદાચ આપણે આની અંદર કિંમત એપ્લાય કરીએ તો આપણને R મળી જશે. પછી આપણે ડેલ્ટા R શોધીશું. તો અવરોધ R બરાબર V કેટલો થાય? V નું મૂલ્ય સાહેબ આ રહ્યું 40. પાછળ જે છે એ એની શું કહેવાય? એરર કહેવાય. વોલ્ટેજની એરર છે. V નું સાચું મૂલ્ય કેવું હતું? કેટલું કહેવાય? 40. પ્રવાહનું સાચું મૂલ્ય એ રીતે શું કહેવાય? 5. પાછળની જે 0.5 છે એ તો એની શું કહેવાય? એરર. એટલે અવરોધ R બરાબર 40 ભાગ્યા 5 એટલે કેટલા? 8 × 40 એટલા શું થઈ જાય? ઓહ્મ. તો R નું સાચું મૂલ્ય મળી ગયું 8. હવે આપણે એની એરર શોધવી પડશે. તો અવરોધ R બરાબર આપણે સૂત્ર જોયું છે V upon શું છે? I. ચલો હવે સાપેક્ષ ત્રુટિ રૂપે દર્શાવો તો શું થાય? ડેલ્ટા R upon R. R ની સાપેક્ષ ત્રુટિ શું થાય? ડેલ્ટા R upon R is equal to V ની સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા V upon V. ભાગાકાર છે એટલે વચ્ચે સરવાળો. પ્રવાહની સાપેક્ષ ત્રુટિ તો ડેલ્ટા I upon શું થશે? I થઈ જાય. ક્લિયર? ઓકે. હવે આપણે ડેલ્ટા R શોધવાના છે. ઈઝીલી મળી જશે. તો ડેલ્ટા R upon R નું મૂલ્ય શોધેલું છે. R બરાબર V upon I પરથી કેટલું? 8 ઓહ્મ છે. is equal to ડેલ્ટા V કેટલા છે? ડેલ્ટા V વોલ્ટેજની એરર કેટલી છે? 1 વોલ્ટ. અને V કેટલા છે? 40. ઓકે, કન્ફ્યુઝન નહીં. ડેલ્ટા V 1 છે અને V કેટલા છે? 40. પ્લસ ડેલ્ટા I કેટલા છે? તમે કહેશો 0.5 અને I નું મૂલ્ય કેટલું છે? 5. સાદું રૂપ આપવાનું. તો ડેલ્ટા R upon 8 is equal to પ્લસ આ કેટલો થાય? 40 અને 5 નો તો સાહેબ 40. તો અહીંયા કોઈ વડે ગુણવા પડશે ના, કારણ કે ઓલરેડી 40 છે એટલે પ્લસ 1 પ્લસ અહીંયા કેટલા વડે ગુણવા પડશે? તો 8 વડે, કારણ કે 5 છે ને. એટલે ભાઈ આ તો આવડે કે ના આવડે? લસા તમે 40 લીધો મતલબ કે 1/40 ને 40 વડે ગુણો અને 0.5 upon 5 ને પણ 40 વડે ગુણો. તો આ તો કેન્સલ એટલે 1 થયા. આને કેટલા થાય? 8 × 5 = 40. બરોબર? તો 8 × 0.5 એટલે કેટલા આવે? 4. ઓકે, સાદું રૂપ આપી દઈએ. તો ડેલ્ટા R upon R ડેલ્ટા R upon 8 is equal to 4 ને કેટલા? 5 upon કેટલા આવશે? 40. તો ડેલ્ટા R બરાબર કેટલા થઈ જાય? 5 × 8 બરાબર ની આ બાજુ 40 ગયા. તો ડેલ્ટા R બરાબર કેટલા થયા? 1 ઓહ્મ. તો અવરોધનું મૂલ્ય લખવું હોય, અવરોધનું મૂલ્ય જો લખવું હોય તો એ શું લખાય? R પ્લસ ઓર માઈનસ ડેલ્ટા R. તો R કેટલા મળ્યા તમને? પહેલા જ આપણે શોધી કાઢ્યા હતા 8 ઓહ્મ પ્લસ ઓર માઈનસ ડેલ્ટા R કેટલા છે? 1 ઓહ્મ. તો 8 પ્લસ ઓર માઈનસ 1 ઓહ્મ. ઈઝી ક્વેશ્ચન, ઈઝીલી જવાબ લાવી શકાય. એક વખત ફરીથી જોઈ લેજો. તમને વહેતો પ્રવાહ આપેલો છે અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપેલો છે અને અવરોધનું મૂલ્ય શોધવાનું કહ્યું છે. તો તમારે શું કરવાનું કે પ્રવાહ રહ્યો આ, વોલ્ટેજ આ રહ્યા, અવરોધ શોધવાનો. તો પહેલા તો અવરોધનું સાચું મૂલ્ય R બરાબર V upon I. તો R બરાબર વોલ્ટેજ કેટલા? 40 સાચું મૂલ્ય. આ પાછળની એરર કહેવાય. આ V કહેવાય, આ ડેલ્ટા V કહેવાય. તો આ V કેટલા? 40 upon I કેટલા? 5. તો R મળી ગયા 8 ઓહ્મ. હવે એની એરર શોધવાની છે અવરોધ.
તો એના માટે મેં સાપેક્ષ ત્રુટિનો થોડો ઉપયોગ કર્યો છે r બરાબર v upon i તો r બરાબર શું લખાય સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા r upon r ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા v upon v ભાગાકાર છે એટલે સરવાળો ડેલ્ટા i upon i બધી કિંમતો જસ્ટ ખાલી એપ્લાય કરો અને સાદુરૂપ આપો તો તમને ડેલ્ટા r મળી જશે 1 ઓહ્મ તો અવરોધનું જે મૂલ્ય છે એ શું લખાય r ± ડેલ્ટા r કેટલા થયા 8 ઓહ્મ અને ડેલ્ટા r કેટલા થશે 1 ઓહ્મ ક્લિયર પરફેક્ટ આને નોટ કરો ફટાફટ જવા દઈએ ઓકે હવે એનાથી થોડીક આગળ વાત કરીએ હવે બીજો દાખલો છે કે ભૌતિક રાશિનું સૂત્ર એક આપણને આપેલું છે ભૌતિક રાશિનું સૂત્ર આપેલું છે કે W બરાબર a⁴ b³ અપન છેદમાં c² √a આ રીતે એક સૂત્ર છે જો a b c અને d ના માપનમાં ઉદ્ભવતી ત્રુટિ a b c અને d ના માપનમાં ઉદ્ભવતી ત્રુટિઓ આપેલી છે a ના માપનમાં જે એરર ઉદ્ભવે છે જે ત્રુટિ ઉદ્ભવે છે કે કેટલી છે 1% b ના માપનમાં જે ત્રુટિ ઉદ્ભવે છે એ આપણને આપેલી છે 2% c ના માપનમાં જે ત્રુટિ ઉદ્ભવે છે એ આપણને આપેલી છે 3% અને d ના માપનમાં જે ત્રુટિ ઉદ્ભવે એ આપણને આપેલી છે 4%. બરોબર છે તો w માં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટિ શોધો. ક્વેશ્ચન એવો કે w માં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટિ શોધો. બહુ સિમ્પલ ક્વેશ્ચન. આવો દાખલો આપણે ઓલરેડી ગણેલો છે, તમારા માટે આ બહુ સિમ્પલ થઈ જાય. જોજો ચાલો, આપણને w નું એક સૂત્ર આપેલું છે, w બરાબર a⁴ b³ અપન c² * √a. ભાઈ √a છે એનો મતલબ શું થાય? a ની કેટલી ઘાત કહેવાય? 1/2 ઘાત કહેવાય. કહેવાય ના કહેવાય? ઓકે. હવે આપણે w માં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટિ શોધવાની. w માં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટિ શોધવાની તો શું થાય જરા જુઓ. w ની પહેલા સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા w upon w ગુણ્યા 100% એટલે એની શું થઈ ગઈ? પ્રતિશત ત્રુટિ. આ એની સાપેક્ષ ત્રુટિ ગુણ્યા 100% એટલે પ્રતિશત ત્રુટિ. ચલો આ બધાની સાપેક્ષ ત્રુટિ લખીએ અને બધાને ગુણ્યા 100% કરી દઈએ તો પ્રતિશત ત્રુટિ થઈ જાય. ઓકે, તો અહીંયા શું થાય જરા જોજો. a ની 4 ઘાત તો ઘાત કયો આવે? ગુણકમાં તો 4 * ડેલ્ટા a upon a ગુણાકાર એટલે વચ્ચે અહીંયા શું આવે? સરવાળો. અહીંયા શું થાય? ઘાત ગુણકમાં તો 3 * ડેલ્ટા b upon d. બરોબર છે. ભાગાકાર એટલે ફરીથી વચ્ચે સરવાળો. c² તો ઘાત ગુણકમાં એટલે 2 * ડેલ્ટા c upon c અને અહીંયા વચ્ચે ગુણાકાર એટલે પાછો સરવાળો. c ની સોરી a ની 1/2 ઘાત તો શું થાય? 1/2 ઘાત ગુણકમાં. બરોબર. એ નહીંથી જરા ધ્યાન રાખજો. આ a છે, આ રકમની અંદર થોડી ભૂલ છે. આ a નહીં પરંતુ d છે. ચોપડીમાં જ ભૂલ હતી. ઓકે, તો 1/2 ઘાત ગુણકમાં ઇન્ટુ શું થઈ જાય? ડેલ્ટા d upon d. થઈ ગઈ બધાની? ફરીથી સમજી લેજો. આપણે w માં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટિ શોધવાની. તો w માટે શું થાય? ડેલ્ટા w upon w સાપેક્ષ ત્રુટિ ગુણ્યા 100%. એ w ની આ શું થઈ ગઈ? પ્રતિશત ત્રુટિ ઇઝ ઇક્વલ ટુ આનું સાદું રૂપ તો તમે જાણો છો, ઘાત ગુણકમાં એટલે 4 * ડેલ્ટા a upon a પ્લસ અહીંયા 3 * ડેલ્ટા b upon b પ્લસ 2 * ડેલ્ટા c upon c પ્લસ 1/2 * ડેલ્ટા d upon d. પરંતુ સાહેબ પ્રતિશત ત્રુટિ છે એટલે આ બધાના ગુણ્યા શું કરી દઈએ? 100%. કેટલાક વિદ્યાર્થીઓ એમ કહે સાહેબ આ બધાના અલગ અલગ ગુણ્યા 100% બતાવીએ ના ચાલે? ચાલે, કોઈ પ્રોબ્લેમ નહીં. ઓકે, હવે જરા જોજો. તો અહીંયા આગળ આપણે લખીએ તો 4 ગુણ્યા ડેલ્ટા a upon a ગુણ્યા કેટલા વિચારવાના? 100%. કારણ કે આખા પદ સાથે 100% ગુણાયેલા. તો a ની શું થઈ ગઈ કહેવાય? પ્રતિશત ત્રુટિ. આ સાપેક્ષ ત્રુટિ ગુણ્યા 100% એટલે a ની પ્રતિશત ત્રુટિ કહેવાય. બરોબર છે. તો કેટલી આવશે? a ની પ્રતિશત ત્રુટિ 1% પ્લસ
3 ઇન્ટુ ડેલ્ટા બી અપન બી ગુણ્યા 100% એટલે બી ની પ્રતિશત ત્રુટિ કેટલી કહેવાય 2%, બરોબર, પ્લસ 2 ઇન્ટુ ડેલ્ટા સી અપન સી ગુણ્યા 100%, સી ની પ્રતિશત ત્રુટિ કેટલી 3%, પ્લસ 1/2 ડેલ્ટા ડી અપન ડી ગુણ્યા 100% એટલે ડી ની પ્રતિશત ત્રુટિ કેટલી આવશે 4%. ક્લિયર થાય છે આ વસ્તુ? જસ્ટ તમારે આને આની સાથે ગુણેલા વિચારવાના, આને આની સાથે, આને આની સાથે, આને આની સાથે અને આને પણ આની સાથે, બરોબર. એટલે a ની પ્રતિશત ત્રુટિ 1% પ્લસ 3 ઇન્ટુ b ની પ્રતિશત ત્રુટિ 2% પ્લસ 2 ઇન્ટુ c ની પ્રતિશત ત્રુટિ કેટલી 3% પ્લસ 1/2 ઇન્ટુ d ની પ્રતિશત ત્રુટિ કેટલી આવશે 4%. આ બધા વચ્ચે ગુણાકાર છે, ડોટ જે કર્યો છે ગુણાકાર છે. ઓકે, સાદું 4 ગુણ્યા 1% એટલે 4% પ્લસ 3 6% પ્લસ 3 6% પ્લસ અહીંયા કેટલા આવશે 2%. કેટલા થશે ટોટલ 5 4 10 8 18%. તો w માં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટિ કેટલી થઈ 18%. સિમ્પલ દાખલો, ઈઝીલી સોલ્વ કરી શકાય. નોટ કરવાને ફટાફટ. ઓકે, હવે બીજો દાખલો છે, જરા જોઈ લો. સાદા લોલકની મદદથી ગુરુત્વીય પ્રવેગ નક્કી કરવાના પ્રયોગમાં લોલકની લંબાઈ L બરાબર 0.8 પ્લસ ઓર માઈનસ 0.01 મીટર અને આવર્તકાળ t કેટલો છે 2.5 પ્લસ ઓર માઈનસ 0.12 સેકન્ડ હોય તો g ના માપનમાં મહત્તમ પ્રતિશત ત્રુટિ શોધો. આપણને શું કહ્યું છે? સાદા લોલકની મદદથી ગુરુત્વીય પ્રવેગ નક્કી કરવાના પ્રયોગમાં લોલકની લંબાઈ આપણને આપેલી છે 0.8 પ્લસ ઓર માઈનસ 0.01 મીટર અને આવર્તકાળ 2.5 પ્લસ ઓર માઈનસ 0.12 સેકન્ડ. તો એમ કહ્યું છે કે g ના માપનમાં મહત્તમ પ્રતિશત ત્રુટિ શોધો. ઓકે, તમે સાદા લોલકના આવર્તકાળનું સૂત્ર જાણો છો. આવર્તકાળ t બરાબર 2π એટલે શું લખાય L/g. યાદ છે આવર્તકાળ t બરાબર 2π √L/g. આવું એક સૂત્ર આપણે આગળ જોઈ લીધું છે. તો સૌપ્રથમ તો આપણને આ અંડર રૂટ નડવાનું છે. તો જો રૂટ દૂર કરવું હોય તો બંને બાજુ સ્ક્વેર કરવો પડે. તો શું થાય કે સ્ક્વેર = 2 નો વર્ગ 4 π નો સ્ક્વેર * L अपन શું થઈ જાય g. શું કરી કહેવાય ને, રૂટ દૂર કરવા માટે બંને બાજુ શું કર્યો વર્ગ કર્યો. ઓકે, હવે આપણે g શોધવાના છે. g માં પ્રતિશત ત્રુટિ શોધવાની છે. તો ચલો g ને કરતા બનાવો. તો g = 4 π નો સ્ક્વેર * L अपन શું આવશે t સ્ક્વેર. આવું સૂત્ર બની જાય. g = 4 π નો સ્ક્વેર * L अपन શું થયું t સ્ક્વેર. હવે g માં પ્રતિશત ત્રુટિ તો શું થાય જરા જુઓ. ડેલ્ટા g अपन g સાપેક્ષ ત્રુટિ ગુણ્યા એની ટકાવારી. g ની સાપેક્ષ ત્રુટિ ગુણ્યા એની ટકાવારી શું થઈ ગઈ? g ની પ્રતિશત ત્રુટિ થઈ ગઈ = ચલો 4 π સ્ક્વેર તો કેવા અચળ એટલે એની અંદર કદાપી એરર ઉદ્ભવી શકે નહીં. તો આની અંદર કોઈ ત્રુટિ હોય નહીં. લંબાઈની પ્રતિશત ત્રુટિ તો ડેલ્ટા L/L ગુણ્યા એના શું થઈ જાય 100%. એટલે લંબાઈની શું થઈ ગઈ પ્રતિશત ત્રુટિ. ક્લિયર? ભાગાકાર છે એટલે વચ્ચે શું આવે સરવાળો t સ્ક્વેર. તો ઘાત ગુણકમાં તો 2 * ડેલ્ટા t अपन શું થઈ જાય t ગુણ્યા 100%. કન્ફ્યુઝન ને ફરીથી સમજી લેજો કે g ની પ્રતિશત ત્રુટિ તો એની સાપેક્ષ ત્રુટિ ગુણ્યા 100%. g ની પ્રતિશત ત્રુટિ થઈ ગઈ = 4 π સ્ક્વેર અચળ. લંબાઈની પ્રતિશત ત્રુટિ તો પહેલા લંબાઈની સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા L/L ગુણ્યા 100%. પ્રતિશત ત્રુટિ થઈ ગઈ. ભાગાકાર એટલે વચ્ચે સરવાળો. અહીંયા આગળ શું થાય ઘાત ગુણકમાં એટલે 2 * ડેલ્ટા t/t ગુણ્યા એના શું થઈ ગયા 100%. ઓકે, હવે જરા જુઓ ડેલ્ટા L/L ગુણ્યા 100%. ચલો ડેલ્ટા L કેટલા? આ લંબાઈ લે. આમાં ડેલ્ટા L કયા કહેવાય? લંબાઈમાં એરર કઈ કહેવાય? પાછળની. આ એનું સાચું મૂલ્ય કહેવાય. તો પાછળની એરર કેટલી 0.01. બરોબર છે. अपन છેદમાં L બરાબર કેટલા 0.8 ગુણ્યા કેટલા થઈ ગયો 100%.
કન્ફ્યુઝન નહીં, ડેલ્ટા એલ બરાબર આ ડેલ્ટા એલ છે અને આ એલ સમજવાનું. 0.01 ભાગ્યા 0.8 ગુણ્યા 100% પ્લસ 2 ઇન્ટુ ડેલ્ટા ટી કયા કહેવાશે? 0.12 પાછળ હોય એ એરર કહેવાય. અપન છેદમાં ટી બરાબર કેટલા આવશે? 2.5 ગુણ્યા શું થઈ જાય? 100%. ઓકે, સાદુરૂપ આપવાનું. સાદુરૂપ આપો 0.01 ગુણ્યા 100 ભાગ્યા 0.8 કેટલા થાય છે? તમારે એનો જવાબ આવશે લગભગ 1.25 વત્તા આનો જવાબ કેટલો થાય છે? સાદુરૂપ આપજો 9.6 સમથિંગ થાય છે. 9.6 આ બંનેનો સરવાળો કરો એટલે 10.85% સમથિંગ જવાબ આવશે. જોઈ આવે છે, ચેક કરજો. ઓકે, તો આખો દાખલો સિમ્પલ. તમને લંબાઈ આપેલી છે, આવર્તકાર પણ આપેલો છે. આ સૂત્ર જસ્ટ ખાલી યાદ રાખવાનું. પહેલા તો બંને બાજુ સ્ક્વેર કરવાનું એટલે વર્ગમૂળ દૂર થઈ જાય, પછી g ને કરતા બનાવવાનું અને પછી g માં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટિ શોધી કાઢો. આની અંદર કોઈ જગ્યાએ તકલીફ પડે એવી નથી. ઓકે, બહુ ઈઝી દાખલો છે. ફટાફટ આને નોટ કરો.